નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાનો પ્રથમ દિવસ સફળતાપૂર્વક સંપન્ન થયો છે. અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાનો પ્રથમ દિવસ એટલે કે 31મી ઓગસ્ટથી 1લી સપ્ટેમ્બર દરમિયાન 3,71,111 ભક્તોએ મા અંબાના દર્શન કર્યા હતા. મંદિર પરિસરમાં 140 ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. વહીવટીતંત્ર દ્વારા ભક્તો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. 46,579 ભક્તોએ નિઃશુલ્ક ભોજનનો પ્રસાદનો લાભ લીધો હતો, તો 3,35,316 મોહનથાળના બોક્સ અને 4,751 ચીકી પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. પરિવહન વ્યવસ્થા અંતર્ગત 433 બસ ટ્રીપ દ્વારા 22,516 યાત્રીઓએ મુસાફરી કરી હતી. ઉડન ખટોલામાં 9,954 ભક્તોએ સેવાનો લાભ લીધો હતો. તમામ ભંડાર કેન્દ્રોમાં કુલ રૂપિયા 29,44,753ની આવક નોંધાઈ હતી. આરોગ્ય વિભાગ દ્વારા 1,192 લોકોને સારવાર આપવામાં આવી હતી. બાળ સુરક્ષા અંતર્ગત 236 લોકોને સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. મેળાના માર્ગ ઉપર સેવા કેમ્પ કાર્યરત છે, જ્યાં ભક્તો માટે આરામ, ભોજન, પીવાનું પાણી અને શૌચાલયની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સમગ્ર અંબાજીમાં ખૂબ ઉમંગ અને ઉલ્લાસ સાથે આ મેળો ઉજવાઈ રહ્યો છે. આજરોજ પ્રથમ દિવસના અંતે અંદાજિત 8,70,000 જેટલા માઈ ભક્તોએ માતાજીના ચરણોમાં પોતાનું શીશ ઝુકાવ્યું છે. સાથે સાથે અંદાજિત 3,35,000 જેટલા પ્રસાદ પણ માઈ ભક્તો દ્વારા એનો પણ લાભ લેવામાં આવ્યો છે. અંદાજિત 22,000 જેટલા લોકોએ એસટી બસની મુસાફરીનો લાભ લીધો છે. નિઃશુલ્ક ભોજન જે દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવે છે તેનો લાભ પણ અંદાજિત 46,000 જેટલા માઈ ભક્તોએ લીધેલો છે. ખાસ કરીને ભક્તોની સુરક્ષા અને સુગમ દર્શન એ જિલ્લા વહીવટીતંત્રનો મુખ્ય ઉદ્દેશ છે. સાથે સાથે સ્વચ્છતા ઉપર પણ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું. પહેલા દિવસે બહુ સારી સંખ્યામાં ભાવિ ભક્તો મંદિરમાં દર્શનમાં અહીં આવેલ છે. 3,70,000 જેવી ભક્તોની વિઝિટ અને તેનું દર્શન પહેલા દિવસે થયેલ છે. બંદોબસ્ત જે પોલીસ તરફથી લાગવામાં આવેલ હતો અને સીસીટીવીના માધ્યમથી તમામ બંદોબસ્ત ઉપર જે નજર રાખવામાં આવેલ હતી તે બહુ સારી રીતે શરૂ છે. કોઈ પણ પ્રકારનો ઇન્સિડન્સ અમારા ધ્યાન ઉપર અત્યાર સુધી આવેલ નથી અને જે પણ વ્યવસ્થા છે તે બહુ સારી રીતે અત્યારે શરૂ છે. પોલીસ ને ટીમ અલગ અલગ ટીમના માધ્યમથી સિનિયર સિટીઝન, માતા ભગીનો અને માય ભક્તોની જે દર્શન છે તે બહુ સહજતાથી થાય તે માટે પ્રયત્ન શરૂ છે અને આવનાર દિવસોમાં પણ આ જ પ્રકારે બંદોબસ્ત શરૂ રહેશે.